માતાજી, જય દ્વારકાધીશ ને અસલામ વાલેકુમ. કેમ કે આપણે ધર્મમાં ભેદભાવ કરતા નથી અને આપણો શું કહેવાય મિની બ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત છે. તમે જેમ સપોર્ટ કરો છો અને સપોર્ટ કરતા રહેશો. અને બીજી વસ્તુ, આજે આપણે કંપનીમાં ફર્સ્ટ દિવસ છે. આજે જોબ મળી ગઈ છે, મળી ગઈ એવું જ કહેવાય. આપણે ઇન્ટરવ્યૂ માટે કાલે આવ્યા હતા, સિલેક્ટ થયા છે. અમને કીધું છે કે 2-3 દિવસ તમે ટ્રાય લો, તમને ભાવે છે, અમને ભાવે છે તમારી કે અમને જોબ પર રાખીશું. તો હવે આપણે જોબમાં જોડાઈ ગયા છીએ, બરાબર. એટલે હવે જોઈએ છીએ, બસનું વેઇટિંગ થાય છે. આપણે ઘરેથી 2 વ્હીલર લઈને અહીંયા આવી ગયા છીએ. અહીંયાથી આપણે જવાનું છે બસ. આપણે આમ જોડાયેલા રહેવું. આઈ હોપ પહેલી બારિશ થઈ ચૂકી છે, પહેલો વરસાદ થઈ ચૂક્યો છે, એટલે થોડું ઠંડકનું વાતાવરણ પણ છે. અને બપોર પડે એટલે ભયંકર ગરમી, કેમ કે વરસાદ ના આવે ત્યાં સુધી તો ઓનલેસલી ગરમી પડવાની છે. એમાં તો ના જ નથી. પણ એક વસ્તુ શેર કરવા જેવી શું છે તમારી જોડે, કે તમે મારા ઘરના સદસ્ય મને તો આમ તો મારા મા બાપ કે મારું કોઈ સગોવાલું સપોર્ટિવમાં તો છે નહીં, બરાબર. જે છો એ તમે મારા ફેમિલી અને હા, મારા 3 છોકરા છે. એ આટલી જ આપણી ફેમિલી છે નાની. કસમીમાં જે ચાલી રહ્યું છે ને, એ તો ખાલી આ હસતો ચહેરો જેટલો દેખાય છે એટલો હસતો ચહેરો નથી. એના પાછળ બહુ બધું આ નથી આવતું, તો જ માઇન્ડ કરી શકાય. પણ તમે સપોર્ટ કરો છો, તમે મારા વ્યૂઝ જો વિડીયો તો તમને લાઈક પણ કરતા જાઓ, શેર કરો અને ફોલો કરો. બને ત્યાં સુધી તમારો એક ફોલો મને છે ને બહુ બધી પ્રેરણા આપે છે આગળ જીવવા માટે. કેમ કે મારી એજ બહુ નાની છે અને નાની એજમાં હસબન્ડને ગુજરી જવું કંઈ અને સિંગલ મધર રહીને આ બધું હેન્ડલ કરવું કંઈ આસાન નથી, બરાબર. પણ તો બી તમારા સપોર્ટથી હું આ જિંદગી આસાન તરીકેથી જીવી શકું છું. મારી જૂની આઈડી તો ઈમેલ વગર ખુલેવી નથી, એ ઈમેલ ખોવાઈ ગઈ છે અને મને યાદ બી નથી. કેમ કે એનો પાસવર્ડ મારા હસબન્ડને ખબર હતી, મારા હસબન્ડ ગુજરી ગયા છે. તો જૂની આઈડી તો મારી જોડે નથી, પણ આ નવી આઈડી છે. તો જેમ કે મને જૂની આઈડીમાં તમે લોકો સપોર્ટ કરતા હતા, આઈ હોપ તમે મારી નવી આઈડીમાં પણ મને સપોર્ટ કરશો અને આમને આમ મારા જોડે જોડાયેલા રહેશો. તો બહુ જાજુ તો નહીં કહીએ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, અસલામ વાલેકુમ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં આપણે.